નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 બાયોલોજીની અંદર ચેપ્ટર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો તે વિષયની અંદર હાલ અભ્યાસ કરી રહ્યા છીએ. એની અંદર મુદ્દા નંબર 10.12.4 નૈતિક પ્રશ્નો એટલે કે એથિકલ વેલ્યુઝ ત્યાં આપણે પહોંચ્યા હતા. કોઈ પણ સજીવ સાથે વધુ પડતા અખતરા થઈ શકશે નહીં. એનો અર્થ અહીંયા એવો કરવાનો છે કે જે તે સજીવમાંથી જનીનોને કાઢી અન્ય સજીવોમાં જનીનો ફિટ કરતી વખતે વધારે પ્રયોગો થઈ શકશે નહીં. માનવીય પ્રવૃત્તિ કે જે સજીવો માટે મદદરૂપ અથવા તો નુકસાનકારક હોય તેના માટે નીતિ નિયમોના મૂલ્યાંકન માટે કેટલાક નૈતિક માપદંડોની આવશ્યકતા હોય છે. એટલે કે જ્યારે આપણે આપણા માનવીય ઉપયોગ માટેથી એવા હેતુસર કોઈ સજીવનો ઉપયોગ કરતા હોય, પછી એ મદદરૂપ હોય કે નુકસાનકારક ઉપયોગ હોય, તો તેના નીતિ નિયમો માટે, એના મૂલ્યાંકન માટે કેટલાક નૈતિક માપદંડો રચવા આવશ્યક હોય છે. એટલે કે એની કોઈ પર્ટિક્યુલર ગાઈડલાઈન હોવી જોઈએ, કોઈ આપણને માપદંડ એટલે કે પેરામીટર્સ આપેલા હોવા જોઈએ. જેનેરિક રૂપાંતરિત સજીવો નિવસન તંત્રમાં પ્રવેશે ત્યારે આવા સજીવો અણધાર્યા પરિણામો મળી શકે છે. એટલે કે કોઈ એક સજીવમાંથી જનીનોને કાઢી અન્ય સજીવોમાં એ જનીન જ્યારે આપણે દાખલ કરીએ છીએ અને જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ એટલે જીએમઓ પ્રકારના જ્યારે સજીવો તૈયાર થતા હોય ત્યારે એનાથી મળતો ફાયદો કે ગેરફાયદો બંને થઈ શકે છે. એટલે એવા કિસ્સાઓમાં જીઈએસી એટલે કે જેનેટિકલી એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી જે પાર્જનિક સંશોધનો સંબંધિત કાર્યોની માન્યતા અને જનસેવા માટે પાર્જનિક સજીવોના અમલીકરણ કરવાની સુરક્ષા વગેરે વિશે નિર્ણય લેશે. એટલે કે આવા કાર્યોના, આવા પ્રયોગોના રેગ્યુલેશન માટે, નિયંત્રણ માટે અને તેના પરિણામોની ચકાસણી કરવા માટે એક નિશ્ચિત પ્રકારની સંસ્થા હોવી જોઈએ. અને એ સંસ્થા છે જીઈએસી, જેનેટિકલી એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી. આ સંસ્થા કોઈ પણ પ્રયોગના પરિણામો તપાસી અને પછી ભલામણ કરે છે કે આ પ્રકારે જનીનના ફેરફારથી જે ઉત્પન્ન થયેલો નવો સજીવ છે તે અન્ય લોકો માટે લાભદાયી છે કે નુકસાનકારક છે. જો નુકસાનકારક હોય તો આવા પ્રયોગોના પરિણામને ત્યાં અટકાવી દેવામાં આવશે, અને જો લાભદાયી હોય તો એને માર્કેટમાં વેચાણ માટે પણ મૂકવામાં આવશે. જનસેવા ઉદાહરણ તરીકે આહાર અને ચિકિત્સા સ્ત્રોતો માટે સજીવોના રૂપાંતર એટલે કે જેનેટિકલી મોડિફાઈડ એના ઉપયોગિતા જે આવા સજીવોને ઇજારા અને પેટન્ટને સંબંધિત સમસ્યાઓ બનવા માંડી છે. જેમ જેમ આવા પ્રયોગો વધવા માંડ્યા, જેનેટિક એન્જિનિયરિંગના સુધારા સાથે જે નવા મોડિફાઈડ ઓર્ગેનિઝમ એટલે નવા સજીવો બનવા માંડ્યા, એમાં આહાર અને ચિકિત્સા સ્ત્રોતોમાં ખાસ ફેરફાર થયો. આહાર એટલે ખાદ્ય માટે, ચિકિત્સા એટલે મેડિકલ ક્ષેત્ર માટે. એમાં આવા જનીન રૂપાંતરિત સજીવોના કિસ્સાઓ બનવા માંડ્યા છે, એટલે સમસ્યા ઉત્પન્ન થવા માંડી. કેટલીક કંપનીઓ આનુવંશિક દ્રવ્યો, વનસ્પતિ અને અન્ય જૈવિક સ્ત્રોતોનો ઉપયોગ કરી બનતી નિપુણતા તથા ટેકનિક પેટન્ટ પ્રાપ્ત કરી રહી છે. ખાસ કરીને જે વિશ્વમાં લાભદાયી એવા ઉત્પાદનો છે, એ ઉત્પાદનોનો લાભ મેળવવા માટે કેટલીક ખાનગી કંપનીઓ છે તેની પેટન્ટ એટલે કે ઇજારો મેળવી રહી છે. આવો પેટન્ટ કે ઇજારો મેળવી લેવાથી અન્ય લોકો એનો ઉપયોગ કરી શકે નહીં. આ પેટન્ટનો એનો ખાસ ફાયદો થાય. ઉદાહરણ તરીકે ચોખા. તો ચોખા એશિયાની અંદર ખેતીમાં ભારતમાં ચોખાની 2 લાખ જાતિઓ છે. આપણે જે રાઈસ એટલે કે ચોખા કહીએ છીએ, ભારતની અંદર ઘણા સમયથી આ ચોખાની ખેતી થાય છે. એશિયામાં અને એમાં ચીનની અંદર પ્રથમ જોવા મળે, ત્યારબાદ ભારતની અંદર. તો ભારતની અંદર 2 લાખ જેટલી જાતિઓ ચોખાની જોવા મળે છે. એટલે બાયોડાયવર્સિટી ઓફ રાઈસની અહીંયા જૈવ વિવિધતા આપણા દેશમાં પુષ્કળ પ્રમાણમાં છે. એટલે આજકાલના ચોખા નથી, ઘણા વર્ષોથી આ ચોખાનું ઉત્પાદન થાય છે, ચોખા ખવાય છે. બાસમતી ચોખા 27 જાતિઓ, શેકાવથી બાસમતીનું વર્ણન ભારતની અંદર છે. એમાં જે બાસમતીની જે પેટર્ન છે 27 જાતિઓની છે. 2 લાખ ટોટલ જે રાઈસની ડાયવર્સિટી છે, સ્પીસીસ છે, એની અંદરથી બાસમતીની જે જાતો છે એ 27 છે. તો બાસમતી ચોખા વિશે થોડું આપણે વધારે જોઈએ તો બાસમતી ચોખા થોડીક એની સોડમ કે સુગંધ, એની ફ્રેગ્રન્સ છે તે વધારે હોય છે. ચોખા એના દાણા છે ખૂબ લંબાઈવાળા હોય છે
અને રાંધવા તથા ખાવામાં સારા એવા ઉપયોગી હોય છે. વાસ્તવમાં જે દહેરાદૂનનો આસપાસનો પ્રદેશ છે, દહેરાદૂન ઉત્તરાખંડની અંદર આવેલું છે, દહેરાદૂન અને આસપાસના પ્રદેશોમાં જે આ પરંપરાગત જાતિઓ બાસમતી ચોખા થાય છે એને જ બાસમતી ચોખા કહેવામાં આવે. અને તે ઘણા વર્ષોથી, સેંકડોથી, દાયકાઓથી આપણા ભારતની અંદર વવાય છે અને ખવાય છે. પરંતુ હવે બાસમતી ચોખા સંબંધિત કેવો પ્રશ્ન ઉત્પન્ન થયો એનો આપણે હવે હાલના તબક્કે સમસ્યા જોઈએ. 1977 માં અમેરિકન કંપનીએ બાસમતી ચોખા પર યુએસ પેટન્ટ અને ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા ઇજારો પ્રાપ્ત કરી લીધો. 1977 એટલે ઘણા વર્ષો પહેલાની વાત છે. એ સમયે અમેરિકાની એક કંપનીએ બાસમતી ચોખા ઉપર યુએસ પેટન્ટ અને ટ્રેડમાર્ક કાર્યાલય કે એની ઓફિસ દ્વારા અમેરિકાની અંદર જે ઇજારો આપવા માટેની સંસ્થા છે તે સંસ્થા છે યુએસ પેટન્ટ અને ટ્રેડમાર્ક. તો એમણે એના દ્વારા તેણે આ બાસમતી ચોખા ઉપરની પેટન્ટ મેળવી લીધી, જેનાથી કંપની બાસમતી ચોખાની નવી જાતો અમેરિકા તથા વિદેશોમાં વેચી શકે છે. આ પેટન્ટ મળવાથી જે તે કંપનીને શું લાભ થયો તો કે જે તે કંપની હવે આ બાસમતી ચોખાને અન્ય દેશોમાં કે અન્ય રાજ્યોમાં વેચી શકે, તેમાં સુધારા વધારા કરી શકે. બાસમતીની આ નવી જાત વાસ્તવમાં ભારતીય ખેડૂતોની પરંપરાગત જાતોમાંથી વિકસિત કરવામાં આવી હતી. અમેરિકામાં જે બાસમતી ચોખાનું માર્કેટિંગ થયું અને લોકોએ બાસમતી ચોખા જોયા, ખાધા, એ વાસ્તવમાં એ બાસમતી ચોખા એ ભારતીય પરંપરાગત જે ખેડૂતો છે એમણે એના સંશોધનોથી, વારસાગત જ્ઞાનથી જે નવી નવી સુધારેલી જાતો બનાવી હતી એના ઉપયોગથી જ આ અમેરિકાની કંપનીએ બનાવેલા હતા. ભારતીય બાસમતીને અર્ધહવામાન જાત સાથે સંકરણ કરાવીને નવા શોધનો દાવો કરવામાં આવ્યો. ભારતીય બાસમતીને આપણી જે 27 જાતો છે એમાંથી જાતોનો ઉપયોગ કરીને અર્ધહવામાન એટલે કે સેમી ડ્વાર્ફ જાત સાથે એને સંકરણ કરાવ્યું અને પરિણામે એમને અમેરિકન કંપની એવું કીધું કે અમે નવું સંશોધન કરેલું છે. વાસ્તવમાં જે જાત હતી એ ભારતીય જાત હતી અને આપણા પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ કરી અને અમેરિકાએ નવીન સંશોધન કર્યું એવો દાવો કર્યો, જે વાસ્તવમાં ખરેખર ખોટો હતો. પેટન્ટથી અન્ય લોકો દ્વારા બાસમતીનું વેચાણ થઈ શકે નહીં. હવે આ પેટન્ટ થઈ ગઈ અને મળી ગઈ એટલે જે સુધારેલી જાત છે અમેરિકાના કહેવા પ્રમાણે, એની કંપનીના કહેવા પ્રમાણે, એ સુધારેલી જાતનું હવે બીજા દેશો કે બીજી કંપનીઓ કે બીજા લોકો વેચાણ કરી શકે નહીં. તો આ બાસમતી ચોખાનો આવો પ્રશ્ન થયો. બરાબર, એક જાત ઉપર જો પેટન્ટ મળી જાય તો એ પેટન્ટથી જે તે કંપની એ માલામાલથી એ પૈસાવાળી થઈ જાય, અન્ય લોકો ઉપયોગ ન કરી શકે, અન્ય લોકો ઉપર પાબંદી આવી જાય. જે આપણું નોલેજ છે અને આપણી જે જાત છે, આપણી ડાયવર્સિટી છે, આપણી વિવિધતા છે, એ આપણે ઉપયોગ ન કરી શકીએ. એના વિદેશી વ્યક્તિઓ ઉપયોગ કરવા માંડે અને એના ઉપર એની ઇજારાશાહી થઈ જાય, એ સદંતર ખોટું છે એમ આપણે કહી શકીએ. હળદર અને લીમડાની પેટન્ટ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. અન્ય દેશોના આવા પેટન્ટ સંબંધિત પ્રયાસો રોકવા જાગૃત થવું જોઈએ. આવા પરંપરાગત સ્ત્રોતોની અંદર હળદર એટલે કે હળદર અને લીમડો જે આપણા રસોડાની અંદર અથવા તો આપણા રોજબરોજના જીવન સાથે સંકળાયેલા ભાગ છે, તો એની પેટન્ટ મેળવવા માટે પણ કેટલીક વિદેશી કંપનીઓ હાલ પ્રયત્નો કરે છે. અને જો એ પેટન્ટ એમને પ્રાપ્ત થઈ જાય તો આપણે જે આપણા વિસ્તારોમાં થાય છે, આપણા પ્રદેશોની અંદર જે વસ્તુ થાય છે એનો આપણે ઉપયોગ ન કરી શકીએ. એટલે આવા ખોટા પેટન્ટ વિદેશી લોકો મેળવી જાય એ અટકાવવા માટે આપણે જાગૃત થવું જોઈએ. તેને અટકાવવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. જૈવ તસ્કરી મુદ્દો એટલે કે બાયો પાયરસી. વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે કોઈ પિક્ચરની સીડી એ આપણે માર્કેટમાંથી 30 રૂપિયા 40 રૂપિયાની લઈ લઈએ રેકડીમાંથી અને પિક્ચર આપણે જોઈ નાખીએ. વાસ્તવમાં ખરેખર એ પ્રિન્ટ નથી પિક્ચરની, એ ડબિંગ કરેલું હોય અથવા તો એની નકલ ઉતારેલી હોય, કમ્પ્યુટરથી એની નકલ કરેલી છે, તો એને પાયરસી કહેવામાં આવે. તે રીતે કોઈ પણ જે આ જાતિઓ છે એ કંપનીઓ પાસેથી અથવા જે તે દેશની સત્તાવાર મંજૂરી લીધા વગર જો એનું શોષણ કરવામાં આવે, કોઈ અન્ય વિદેશી લોકો અથવા તો એવી કંપનીઓ શોષણ કરે, એનો ગેરઉપયોગ કરે, તો એને જૈવ તસ્કરી કે બાયો પાયરસી કહેવામાં આવે. બહુરાષ્ટ્રીય કંપનીઓ, મલ્ટીનેશનલ જે કંપનીઓ આપણે કહીએ છીએ, અને અન્ય સંગઠનો દ્વારા જૈવ સંપત્તિની પેટન્ટનું જે તે દેશ તથા સંબંધિત લોકોની સત્તાવાર મંજૂરી કે આર્થિક લાભ આપ્યા વગર કરાતા શોષણને બાયો પાયરસી એટલે કે જૈવ તસ્કરી કહેવામાં આવે. બહુરાષ્ટ્રીય કંપનીઓ અને અન્ય સંગઠનો કે એવી જે
નવી નવી જાતો ડેવલપ કરતી લેબોરેટરીઓ છે, કંપનીઓ છે, એના દ્વારા જૈવ સંપત્તિઓનું પેટન્ટનું, જૈવ સંપત્તિ એટલે અહીંયા જૈવ સંપત્તિ તરીકે કોઈ જાત હોઈ શકે, એનો જીવરસ હોઈ શકે, એનો જે પ્રજનન અવયવ છે એટલે કે પરાગરજ હોઈ શકે, અને અંડકો હોઈ શકે, એ પ્રકારના જે ઉગી શકે તેવા ભાગો છે, એવા ભાગોની પેટન્ટ જે તે દેશ તથા સંબંધિત લોકોની સત્તાવાર મંજૂરી કે આર્થિક લાભ આપ્યા વગર, એટલે જે દેશ પાસે આ જ્ઞાન કે એની પાસે આ જાતો પડેલી છે એનો ઉપયોગ કરતા હોય વર્ષોથી, પણ એની મંજૂરી લીધા વગર કે એ સંગઠનો એની મંજૂરી લીધા વગર જ કોઈ અન્ય સંગઠનો અથવા તો અન્ય બહુરાષ્ટ્રીય કંપનીઓનો સીધે ઉપયોગ કરે અને ચોરી કરે તો આપણે એમ કહી શકીએ કે તે બાયોપાયરસી છે. જો અન્ય કોઈ સંગઠનો કે અન્ય કોઈ બહુરાષ્ટ્રીય કંપનીઓને આવી જાતોનો ઉપયોગ કરવો હોય, એના વિશે પ્રયોગો કરવા હોય કે એના વિશે રિસર્ચ કરવું હોય, તો વાસ્તવમાં જે તે કંપની કે જે તે દેશને આર્થિક લાભ આપવો જોઈએ. એના કહ્યા વગર કે આર્થિક લાભ આપ્યા વગર જો સીધું શોષણ કરવામાં આવે તો એક પ્રકારની બાયોપાયરસી છે એમ કહેવાય. ઔદ્યોગિક રાષ્ટ્રો પાસે જૈવ વિવિધતા તથા પરંપરાગત જ્ઞાન અપૂરતું હોય છે. વિકાસશીલ રાષ્ટ્રોમાં તેનાથી ઉલટું ઔદ્યોગિક રાષ્ટ્રો અમેરિકા, યુરોપિયન કન્ટ્રી, જાપાનીઝ કે ઓસ્ટ્રેલિયા જેવા, ન્યુઝીલેન્ડ જેવા જે રાષ્ટ્રો છે એ વેલ વિકસિત એવા રાષ્ટ્રો છે. એની પાસે જૈવ વિવિધતા અને પરંપરાગત જ્ઞાન ઓછું હોય છે. એના દેશોની અંદર બાયોડાયવર્સિટી તથા જે પરંપરાગત જ્ઞાન છે, એક પેઢીથી બીજી પેઢીમાં આવતું જ્ઞાન છે, એ અપૂરતું હોય છે. પરંતુ વિકાસશીલ રાષ્ટ્રોમાં એટલે કે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, ભૂતાન આવા જે રાષ્ટ્રો છે એની પાસે વિકાસશીલ રાષ્ટ્રો કહેવાય, એમાં એની પાસે જૈવ વિવિધતા પણ વધુ હોય છે અને પરંપરાગત જ્ઞાન સાપેક્ષ રીતે વધુ હોય છે. આપણા પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ આધુનિક પ્રયોજનોમાં કરવામાં આવે છે. જે આપણે વારસાગત જ્ઞાન પ્રાપ્ત હોય એનો એ લોકો ઉપયોગ કરે. દાખલા તરીકે હળદરનો છે સોજો ઉતારવા માટે કે એન્ટીબાયોટિક્સ તરીકે ઉપયોગ કરે. વાસ્તવમાં એ આપણું નોલેજ છે, પરંતુ આપણી જાત છે એનું નોલેજ છે બીજા રાષ્ટ્રો કે બીજી કંપનીઓનો ખોટો ઉપયોગ કરે. આધુનિક પ્રયોજનોમાં એનો ઉપયોગ કરે. કેટલાક રાષ્ટ્રો પોતાના જૈવ સ્ત્રોતો અને પરંપરાગત જ્ઞાનના પૂર્વ અનુમતિ વગર થતા શોષણ પર પ્રતિબંધ માટેના નિયમો બનાવી રહ્યા છે. હવે આવું જાણવા મળે કે બાયોપાયરસી થઈ રહી છે, તો જે તે રાષ્ટ્રો પોતાની જે પ્રદેશની અંદર જે જૈવ વિવિધતા છે એને પહેલેથી એ લોકો કાયદાની અંદર મૂકી દે કે એનો કોઈ બીજા રાષ્ટ્રો ઉપયોગ કરી શકશે નહીં, અને એના માટેના સજ્જડ એવા પ્રતિબંધ માટેના નિયમો અમલી કરી દે છે, જેથી બાયોપાયરસી ન થાય. ભારતીય સંસદમાં હમણાં જ ઇન્ડિયન પેટન્ટ બિલમાં બીજો મુસદ્દો લાગુ કરેલ છે, જેવા મુદ્દાઓને ધ્યાને લેશે, જેના અંતર્ગત પેટન્ટના નિયમન સંબંધી ઝડપી પ્રાવધાન, સંશોધન અને વિકાસીય પ્રયાસો સામેલ હોય. એટલે કે આ બાબતે હવે આપણે પણ જાગૃત થયા છીએ. આપણી સંસદની અંદર પણ એક બિલ મૂકવામાં આવેલું કે જેની અંદર પેટન્ટના નિયમો એને સંબંધિત પેટન્ટ કેટલા વર્ષની હોવી જોઈએ, કેટલી ફી લેવી જોઈએ, કેટલા વર્ષ પછી પેટન્ટની છૂટછાટ આપવામાં આવે, એનો બાયોપાયરસી થાય તો જે એના સંશોધક છે એને કેવો આર્થિક લાભ મળવો જોઈએ, અને પેટન્ટ પૂરી થાય ત્યારબાદ શું નિયમો હોવા જોઈએ, બધી સંબંધિત આની અંદર ચર્ચા કરવામાં આવે. ઝડપી પ્રાવધાન એટલે કે જે મંજૂરી આપવાની વાત છે એની અંદર પણ ફાઇલોનો નિકાલ છે ખૂબ ઝડપથી કરવામાં આવે. સંશોધન અને વિકાસીય પ્રયાસ સામેલ હોય. અલગ અલગ જાતો અને તેના જેનેટિક એન્જિનિયરિંગ જનીનોના બદલાવ સંબંધિત જીએમઓ ફૂડ સંબંધિત જે સંશોધનો થાય છે અને જે વિકાસ થાય છે એના વધુ પ્રયત્નો થાય, એની આડે કેટલાક ટેકનિકલ અવરોધો ઉત્પન્ન ન થાય અથવા તો મંજૂરી સંબંધિત પ્રશ્નો ઉત્પન્ન ન થાય, એ બધું જે કામ છે તે આપણે એનું બિલ બનાવવામાં આવી રહ્યું છે ભારતીય સંસદ દ્વારા. હાલના સમયમાં પણ આપણે આ બાયોપાયરસી રોકવા માટે સામાન્ય નાગરિક તરીકે પણ ખૂબ પ્રયત્ન કરવા ઘટે, અને વિજ્ઞાનના વિદ્યાર્થીઓના નાતે ભવિષ્યમાં આપણે જ્યારે જેનેટિક એન્જિનિયરિંગ સંબંધિત કામ કરવાના હોય, જનીનના હેરફેર સંબંધિત અન્ય જીવોમાં જનીન દાખલ કરી અને આપણે નવી જાતો મેળવવાના હોય ત્યારે આ બાબતમાં આપણે ખૂબ આ મુદ્દાઓને યાદ કરવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણું એ 12મું ચેપ્ટર બાયોટેકનોલોજીના તેના પ્રયોજનો અત્રે પૂર્ણ થાય છે. આપણે 8, 10, 12, 16 આ પ્રમાણમાં ચેપ્ટરમાં જોયા છે. નવો કોર્સ 30% ઘટી ગયો છે. આપ જીએસસીબી એની સાઇટ ઉપરથી જોઈ શકો છો, અને ધોરણ 12 ની અંદર દરેક વિષયની અંદર કેટલા મુદ્દાઓ નીકળી ગયા છે તેના વિશે આપણે માર્ગદર્શન લઈ શકો છો.
1 થી 6 ચેપ્ટર શરૂઆતના જે 12મા અને બાયોલોજીના છે એ બધા રાખેલા છે. એટલે હવેથી આપણે ચેપ્ટર 1 થી શરૂઆત કરીશું. ચેપ્ટર 1, ચેપ્ટર 2, ચેપ્ટર 3, ચેપ્ટર 4, ચેપ્ટર 5, 6 એવી રીતે આગળ વધીશું. પછીના જે ચેપ્ટર છે એની અંદર કેટલાક ચેપ્ટરને સંપૂર્ણપણે દૂર કરેલા છે, કેટલાક ચેપ્ટરમાંથી થોડા ઘણા મુદ્દાઓને દૂર કરેલા છે, બાકીના મુદ્દાઓ રાખેલા છે. એટલે આપણે જે 4 ચેપ્ટર 8, 10, 12 અને 16 એમાંથી 16મું ચેપ્ટર છે એ આપણે પરીક્ષા સંબંધિત નથી. પર્યાવરણીય સમસ્યાઓ એ આપણે પરીક્ષા લક્ષી પૂછાશે નહીં. બાકીના 8, 10 અને 12 એ ત્રણેય ચેપ્ટરો સંપૂર્ણપણે રાખેલા છે. એટલે આપણે એને યાદ રાખવા પડશે. આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર 1 થી હવે 12મા બાયોલોજીની અંદર શરૂઆત કરીશું. આ જે ચાલેલા પ્રકરણો છે એને આપણે સંપૂર્ણપણે યાદ રાખવા પડશે. જે મુદ્દાઓ કે જે પ્રકરણોને અભ્યાસક્રમમાંથી દૂર કરેલા છે એને પરીક્ષાલક્ષી નીટ અને ગુજકેટ માટે તો આપણે ખરેખર પાછા ફરીથી યાદ રાખવા પડશે. એટલે હાલ બોર્ડની પરીક્ષા માટે આપણે જે સુધારા હુકમ થયા છે, જેટલા પ્રકરણો દૂર કરેલા છે કે મુદ્દાઓ ઘટાડેલા છે એને ધ્યાને લઈશું. પરંતુ ગુજકેટ અને નીટ માટે આપણે સંપૂર્ણ કોર્સને તૈયાર કરીશું. ચેપ્ટર 1 થી હવે આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરીશું. ધન્યવાદ.